સાબરકાંઠા જિલ્લામાં પણ ડીઝલની ભારે અછત છે અને જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસું નજીક હોવાને કારણે વાવણી પૂર્વેની તૈયારીઓ અત્યારે અટકી ગઈ છે। ઈડર અને રતનપુર સહિતના અનેક એવા ગામો છે જ્યાં ખેતીના કામો ઠપ થઈ ગયા છે અને ટ્રેક્ટરોના પૈડા પણ થંભી ગયા છે। ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો છે કે પેટ્રોલ પંપો પર પૂરતું ડીઝલ નથી મળી રહ્યું। માત્ર 5 લીટર જેવો જ મર્યાદિત જથ્થો ડીઝલનો આપવામાં આવે છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને ખાલી હાથે ક્યારેક પાછું આવવું પડે છે। ડીઝલ અને પેટ્રોલની અછત સર્જાઈ છે। જો કે સરકાર દ્વારા પેટ્રોલ પંપ ઉપર મળી રહે તે માટે યોજના ઘડવામાં આવી છે। સાથે સાથે જો કે યોજના અમલવારી કરતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। પણ આ તમે જે જોઈ શકો છો એ કંઈક ટ્રેક્ટરોનો મેળો નથી, પણ માત્ર ડીઝલની અછતના કારણે ખડકાઈ દેવામાં આવ્યા છે। આજે ટ્રેક્ટરો તમામ બાબતમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે ગ્રામીણ વિસ્તારમાં ડીઝલ ન મળવાના કારણે તમામ બાબતે ખેડૂતો હાલાકી પડી રહી છે। સમગ્ર બાબતમાં આપણે ખેડૂતો સાથે ચર્ચા કરીશું। શું કહેશો કે જે આ ડીઝલની અછત સર્જાઈ છે, કેટલું ડીઝલ મળે છે, કેવી મુશ્કેલી સર્જાઈ છે? ડીઝલ પંપ ઉપર લાઈન લાગી છે, ડીઝલ મળતું નથી। 500 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે। આઈવાળા અને ટેન્કરોવાળાને પૂરું ડીઝલ આપવામાં આવે છે, પણ ખેડૂતોને ડીઝલ આપવામાં આવતું નથી, જેના કારણે અમારા ગામના બધા ટ્રેક્ટરો અહીંયા પડી રહ્યા છે। આ કોઈ લોન મેળો કે રીસેલ માટેનો કોઈ મેળો લાગેલો નથી, પણ આ સ્થિતિ થઈ છે આ ગામની અંદર। ટ્રેક્ટર લાયા ખેતી સારી કરવા માટે, પણ આજની પોઝિશન જોતા સરકાર તો આવક બમણી કરવાની જગ્યાએ ખેડૂતને દેવાદાર બનાવતો જાય છે। ખેડૂત આવું ચાલશે, ડીઝલ ના મળે પૂરતા પ્રમાણમાં તો ખેડૂત આત્મહત્યા કરશે, તો સરકાર જવાબદાર રહી છે। પણ અમને ખેડૂતોને 500 રૂપિયાને ડીઝલ આપવામાં આવે છે। 500 રૂપિયામાં અમારું ટ્રેક્ટર છે, એક કલાકનો અંદર 5 લીટર ડીઝલ ખાય। તમારે ખેતર ખેડવા ખેતરમાં જઈને પાછા આવવું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે હાલ। તમારે ખેતર કઈ રીતે તૈયાર કરવા એના માટેનો અમારો પ્રશ્ન છે। તો અમને જેમ બને તેમ અમને પેટ્રોલ પંપથી અમને ડીઝલ મળે પૂરતા પ્રમાણમાં એવી વ્યવસ્થા કરવી સરકારશ્રીને। સાધનો જે ખેડવા માટેના અત્યારે ડીઝલની અછત હોવાના કારણે, પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાના કારણે અત્યારે મોટી હાલાકી ભોગવી રહ્યા છે। સરકાર પાસે આસ માંડીને બેઠા છે કે પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।